હું કયો બધા બોધું બોધું હાલે છે. ખાવ છો? ખાય તો આજે ખોટું ઉપડી ગયું આ બધું. હું તો ગામે ગામ તમારે બધાને વખાણ કરું, શેખપાટ જેવું થાય નહીં. આ કરી ને તમે કેટલા ખાય ઉચાત કરો છો? એ બધા આખું બંધ કરીને બેઠા છે. સવાર નો જો બધા આખું બંધ કરીને બેઠા, મારા સામે નથી જોતા. પણ બાપ ભાઈઓને તો મારું વિનંતી છે જ કે તમે તો મૂકજો જ, પણ આ બહેનોની મારી કરબદ્ધ પ્રાર્થના, તમારા ચરણોમાં વંદન કરીને મારી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના કે જો આવું તમે કંઈક ખાતા હો, ગુટકા, પાન, માવા, મસાલા બંધ કરજો. કારણ તમારા ખોળેથી વીર પુત્રોનો પ્રગટ કરવાના છે. અને જો આ વ્યસનોની અંદર તમે ગરકાવ થઈ જશો ને તો આવતી પેઢી એ સુખી નહીં બને. માટે સાવધાન. દૂષણ છે, દૂષણ છે. અને ગામની અંદર એવી ઝુંબેશ ઉપાડો બાપ કે ગામની અંદર કોઈ વ્યસન હોય જ નહીં. મારું મૂળ ગામ, મારું જ્યાં જન્મભૂમિ કહેવાય, લાલપુરની બાજુમાં બબરજર ગામ, આહિરનું આખું ગામ. અને ગામની અંદર મેં શરૂઆત કરાવી. હજી આજની તારીખની અંદર કોઈ ગામની અંદર તમાકુ વેચવાનું નહીં, મસાલા વેચવાનું નહીં, સોપારી વેચવાનું નહીં. જેને ખાવી હોય 15 કિલોમીટર લાલપુર જઈને ફાંકી ખાવા જાય, બાકી ગામની અંદર ફાંકી ન મળે. 3 વર્ષથી આ વ્યસન અભિયાન ચાલે છે. 3 વર્ષની અંદર બંધ. કારણ કે દૂષણ આવી ગયા હતા. દીકરીઓ પાન ફાંકી, માવા મસાલા ખાતી, ગુટકા ખાતી, વિમલ ખાતી, તમાકુ ખાતી. અને જ્યારે મને ખબર પડી અને એક યજ્ઞનું આયોજન ને ત્યારે મને વડીલોએ વિનંતી કરી કે ભાઈ આ વસ્તુ બને ગામમાં, તે દીધી બંધ. ગામની અંદર દૂધની ડેરી નખાવી દીધી. ડેરી થઈ, ઘરે ઘરે દૂધાણા, પણ છતાંય ડેરી નખાવી દીધી. કદાચ કોઈને દૂધની ઓછપ આવે તો ડેરીએ દૂધ લઈ આવો. દીકરીઓ દૂધની કોથરીઓ પીઓ, ખાઓ પીઓ. આવા વ્યસનો શું કામ? એક બાજુ આપણે એમ કહે કે નારી તું નારાયણી અને કાચી પાંત્રી ગલાફામાં. એક બાજુ નારા લગાડીએ કે અમને અધિકાર નથી મળતો, અમને આમ નથી મળતું, અમને 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 બહેનોને આગળ કરો. સરકાર પાસે ઝુંબેશ ઉપાડે અને મોટા મોટા બેનર લગાડ્યા હોય ને અભિયાન ચલાવે ને આંદોલન કરે, નારી તું નારાયણી, અમને આ અધિકાર આપો, અમને આ અધિકાર આપો. મોઢામાં કાચી પાંત્રી, વિમલ, ગુટકા. આમાં નારાયણી કેવી કેમ? નારાયણી પણ બાપ બહુ જૂના જાણીતા છે અને બહુ મજા આવે છે. એટલે આજ મારું માનીને કહું છું. અને આજે ગામ બેઠું છે ને કહું, અને 12 ગામથી આવ્યા હોય એને મારી વિનંતી કે તમારા ગામની અંદર આવું કોઈ વસ્તુ હોય તો એ બધીઓને દૂર કરજો. ગોકુલિયું ગામ એમનેમ નહીં થાય. કાનુડા એમનેમ કઈ માખણ મટકીને ફોડ્યા નતા, કંસ ખાઈ જતો હતો. અને પરિણામે બધું બંધ કરાવીને પોતાના ગામની અંદર બધાને ખવડાવ્યું, પીવડાવ્યું અને પોતાના ગામને ગોકુળિયું ગામ કરાવ્યું. એ કરજો. એટલે વ્યાસપીઠ ઉપર બેઠા પછી તો કોઈને વંદન કરવાની અમારી ગુરુ પરંપરાથી મનાય હોય, નીચે ઉતરીને કરાય, અહીં બેસીને ન કરાય. પણ છતાંય હું મારી મર્યાદા તોડી રાજા શેખપાટની ધર્મભૂમિ ઉપર મારી માતાઓને વિનંતી કરું, તમારા ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરું કે તમારે કોઈ આવા દૂષણ હોય તો આજે મારી ભાગવતની પોથી પાસે પધરાવી દેજો. મારો કાર્યો ઠાકર રાજી થઈ જશે. સંકલ્પ કરજો આજથી. કોઈને લેવડાવતો નથી હાથમાં પાણી લઈને, કારણ કે એવા અનુભવ થઈ ગયા મને. કારણ કે આજકાલનો નથી, હું 12 વર્ષનો તો તેદીની કથા કરું છું. અને વચ્ચે વચ્ચે હું આ બધું કરાવતો. વ્યાસપીઠ પાસે ઉભા રાખીને હાથ જોડ કરાવું, સંકલ્પ કરાવું, પાન મૂકાન, ફાંકી મૂકાન, બીડીયું મૂકી, પૂર્ણાહુતિ થાય જાપે બેઠો બેઠો પાછી પીતો હોય. એટલે આ નથી કરાવતો. પણ તમારો ને મારો વિશ્વાસ મજબૂત બને. અને આપણી આ કથા કરવાથી ને તમારા લીધેલા સંકલ્પથી જો ગામની અંદર કોઈ ક્રાંતિ આવે
તો આ કથાની એક જબરજસ્ત યાદી રહી જાય. આ કેમેરાવાળા તો કેમેરામાં આપણને પૂરીને અંદર ઉતારી દે અને ક્યારેક ક્યારેક કેસેટ તૂટી જાય, બધી યાદી વહી જાય. આજના દિવસની અંદર તમે સંકલ્પ કરેલો હશે કે આજથી હું ફાકી નહીં ખાઉં, આજથી હું તમાકુ નહીં ખાઉં, આજથી હું ગુટકા નહીં ખાઉં, અને તમારી જિંદગી સુધરી જશે. તો તમારા 80 વર્ષની આયુષ્ય થશે તેથી યાદ કરશો કે શેખપાટમાં સપ્તાહ બેઠે ને તેથી મેં ફાકી મૂકી હતી. આ યાદી જબરજસ્ત છે, એ કરો. એટલે કેટલાને મૂકવી છે? મળતી આ બાજુથી ઊંચા હાથ કરો. કેટલા મૂકવાના છે? પાન, ફાકી, ગુટકા, મસાલા? એક થયો. કાંઈ વાંધો નહીં, તમે તમારે એમાં કઈ ખાતા હોય તો મૂકી દેવાય. જેસલ જાડેજા જેવો તરી ગયો તો આપણે તો તરવા આવ્યા છે, થોડા ડૂબવા આવ્યા છે. કે ડૂબવું તારે? ખેર, ખાલી બે ઘડી આનંદ. પણ મને ખબર છે તમે ઊંચા હાથ ના કરો તો મોઢા કહી દે. હોલ્ડરમાં લેમ્પ ચડાવેલો હોય ને એ ચાલુ છે કે બંધ છે, લેમ્પ જ કહી દે હું ઉડી ગયો છું. એટલે ખોટે ખોટી સ્વિચું ન પાડે રાખો. એમ જેને વ્યસન હોય એની મુખાકૃતિ આકૃતિ ગુણાનામ કથયતે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે એની આકૃતિ કહી દે કે આને વ્યસન છે. આ ભાઈઓ ભલે ન બોલે પણ આમાં મોઢા કહી દે કે માંડવામાં આવે તો માંડવાને બાયણેથી ફાંકી ચડાવીને આવે છે. પણ બાપ, મારી કરબદ્ધ પ્રાર્થના બધાને કે આજે આપણે આપણા આંગણે જે આ કથા કરી છે, આ કથાનું ફળ એ તો દ્વારકાવાળો મને તમને દેશે જ, પણ આવા કોઈ દૂષણ હોય તો એને દૂર કરજો. ગામ એક થઈ વિચાર તો કરો યાર, વિચાર તો કરો. હાંજ પડે તમે 5 ફાંકી ખાઈ જતા હોય કેટલા રૂપિયા થયા? કેટલા રૂપિયા? 12 રૂપિયા, 15 રૂપિયા. આ બાજુથી ગયો તો ફાંકીના કેટલા છે? ભારે તો યાર ભાઈ નહીં બોલે. બોલે તો છતાં થાય ને કે ખાઈ છે. ઘણી કોશિશ કરું કે ભાઈ કે તો પકડાઈ જાય, કે તો પકડાઈ જાય, પણ સાચું શેખપાટ. ખાલી 10 રૂપિયા તમે એક મસાલાના લેખો, હાંજ પડે 5 મસાલા ખાતા ₹50 થયા. મહિનાના કેટલા થયા? 1500. 12 મહિનાના કેટલા થયા? 12,001. 12 અડધે 18,000. 18,000 રૂપિયા થયા. હવે તમે સંકલ્પ કરી લ્યો કે દર વર્ષે 18,000 ને પણ 15,000 આપણે ભેગા કરીને રાખી દે. દરરોજના 50 ભેગા કરી રાખો. આખું ગામ આવી રીતે ભેગું કરે અને આવા ખાલી રવજીભાઈ 25 જણા નીકળે, જાજા નહીં 25, અને 15,000 ભેગા થાય. દર વર્ષે ભાગવત કથા થાય કે ના થાય? તો ફાક્યું ખવે એક સપ્તાહ કરાય. સન્માર્ગે વળો. ગામની અંદર કઈ એ રૂપિયો તમે ગામની ક્રાંતિમાં ક્યાંક વાપરો. ભલે કથા ના તો કથા ખાલી કહું આનંદ માટે, પણ કદાચ બીજું કઈ એવી જરૂર હોય તો ગામની અંદર એવા જરૂરિયાતમંદને આપો. 25 જણાનું ગ્રુપ આવું આજે ઘણા બ્લડ ડોનેશન કરતા હોય, બ્લડ ડોનેટ કરે. કોઈને લોહી જોતું હોય તો એના ગ્રુપ પ્રમાણે લોહી આપે. આવી 10-15 જણાની ટીમ હોય, ફોન આવે એટલે તરત લોહીનું દાન કરી આવે. તો બેંકોમાંથી લોન લેવી તો આવા 20 જણા ગામમાં તૈયાર થયા કે આપણે ફાંકી નથી ખાવી. વર્ષના આપણા 15,000, 15 20 જણા કરવાના. 20 જણા ભેગા થયા 15,000 રૂપિયા કરો. કેટલા થયા? 15 દુ 30, 3 લાખ રૂપિયા થયા. વર્ષના થયા. હવે કોઈ ગરીબ વિદ્યાર્થી હોય ને ભણી શકતો નથી તો એ 3 લાખમાંથી એને આપો. એને થાય તે દે, ન દે તો કાંઈ નહીં. ગામની અંદર કોઈને જરૂર છે તો એને મદદરૂપ થાવ. ગાયોમાં જરૂર છે તો એમાં આપો. કથાઓ કરે છે તો એમાં આપો. આ ક્રાંતિ થશે. અને કૃષ્ણએ આ કર્યું છે. હું એટલા માટે કહું છું કે કૃષ્ણની કથા લઈને બેઠો છે એટલે કૃષ્ણનો વિચાર દઉં છું. એ કરો.
ઓમ તમે કદાચ 50 જણા થાય તો અહીંયા ફાળો કરવો છે, કેટલા થયા છે આમાં? કાયમ લખે છે ને ચાવડા પરિવાર ઉમરે દીઠ જેટલો ફાળો છે, માથા દીઠ છે કેટલો છે? હે કે ફાકી દીઠ થાય ફાળો? થાય ના થાય. જો ઝુંબેશ ઉપડે તો એમાં ક્રાંતિ થાય. કહેવાનો સુર મારો એ છે કે જીવનની અંદર આવેલા દૂષણો એને દૂર કરજો. કાલે મેં દક્ષિણા માગી હતી અને દક્ષિણાની અંદર કહ્યું હતું કે તમે જીવનમાં વિવેક રાખજો, વડીલોને માન સન્માન આપજો. એ મારી મોટામાં મોટી દક્ષિણા છે. આજે બીજી દક્ષિણા માગું છું. અને દરરોજ તમારે દક્ષિણા તો દેવી જ જોઈએ. 500 વાળી તૈયાર જ રાખજો. દરરોજની એક બે દક્ષિણા તો હું લઈશ જ, નહીતર અહીંથી ઉતરતો નથી. આ દક્ષિણાની અંદર બાપ તમારા જીવનની અંદર આવા કોઈ દૂષણો હોય, વ્યસનો હોય, એ બધા દૂર કરજો. અને એનાથી તમારું જીવન પવિત્ર બનશે, દિવ્ય બનશે, સુગંધિત બનશે અને તમારું જીવન સુધરશે. તો 7 દિવસ બરાડા પડે અને કથાઓ કરી એ મારી મોટામાં મોટી દક્ષિણા છે. એ મોટામાં મોટી દક્ષિણા મળી જશે. એ કરજો તમે. આ બાજુ તો મૂકવાના જ છે, પણ આ બાજુ ખાસ કોઈ ન કહે તો કાંઈ નહીં, પણ એ પોથી પાસે આવીને પોથીજીને કાનમાં કહી જાજો કે આજથી હું મૂકું છું. છતાં નથી કરતો, નકર હાથમાં દી હું પકડીને જો આ ખાય છે એમ કહેવાનું. અને પ્રસાદીમાં કાચી પાતરીને મસાલો આવવાનો. એટલે તમારી રીતે તમારે કહીને મારી માવડીઓને બધાને મારી નમ્ર કરબદ્ધ વિનંતી, પોથી પાસે સંકલ્પ કરીને મૂકવાનું કે આજથી અમે આ દૂષણોથી અમે દૂર રહેશું. કરવું. અને એવું બધું થાય ત્યારે ગામની અંદર કથા થાય ને આખું ગામ જયારે એકત્રિત થાય ત્યારે સદકર્મ, સત્કથાઓ આ બધું થાય. ગોકર્ણ મહારાજને કહ્યું કે બાપજી તમે કથા કરો, અમે આખું ગામ ઉભા છીએ, અમે તમને મદદ કરશું. આખું ગામ બધા ખંભે ખંભો મિલાવીને કથા કરી. ગોકર્ણ મહારાજ કથા વાંચવા માટે વિરાજિત થયા. આખા ગામે એને સાથ સહકાર આપ્યો. કથાની શરૂઆત થઈ. આખું ગામ ઉભું રહ્યું. કોઈ જગ્યાએ વાદ વિવાદ નહીં, કોઈ જગ્યાએ વિખવાદ નહીં. કથાની શરૂઆત કરી. પહેલો દિવસ સાંજ થયો, ધડાકો થયો, કોઈને કઈ ખબર ના પડી અવાજ શેનો આવ્યો. બીજો દિવસ થયો, સાંજ પડી, બીજો ધડાકો થયો, કોઈને ખબર ન પડી. આમ 7 દિવસ પૂર્ણ થયા. અને 7 દિવસ પૂર્ણ થયા, બાજુમાં એક વાંસ ઉભો હતો. એ વાંસ ફાટ્યો અને એમાંથી પીળા પિતાંબરધારી પુરુષ પ્રગટ થયો. બહાર નીકળીને સીધો વ્યાસપીઠ પાસે આવી. પોથીજી હતા, પોથીજીને મસ્તક ઉપર પધરાવી નાચવા લાગ્યો. આવીને ગોકર્ણ મહારાજને વંદના કરી. ગોકર્ણ મહારાજે કહ્યું કે પ્રભુ તમે કોણ છો આ પીળા પિતાંબરધારી જરકસી જામા? ત્યારે 2 હાથ જોડીને કહ્યું કે ભાઈ, જે પ્રેત ગતિની અંદર ભટકનારો તારો ભાઈ ધુંધુકારી હતો, એ જ હું ધુંધુકારી છું. બોલે પણ તું તો પ્રેત હતો. બોલે ભાઈ હું પ્રેત હતો, પણ આ કથા મેં 7 દિવસ સાંભળીને એમાંથી મને પ્રેત ગતિમાંથી મુક્તિ મળી અને હું પિતૃદેવ બની ગયો છું. ઓ પણ તે ક્યારે સાંભળી? બોલે આ વાંસ છે ને એમાં. હું એક જગ્યાએ સ્થિર રહી શકું એમ નથી. અને વાતે સાચી, પ્રેત ગતિ, પ્રેત સ્થિર ન રહી શકે. આ જે ધૂણે છે, ધૂણે ત્યારે આમ ધ્રુજે શું કામ? આપણે બેઠા બેઠા વાતો કરી એમ ન થાય. હું અત્યારે એમ કહું કે હું ભાગવતનો ભૂવો છું, હું અત્યારે ધૂણું છું. મને અત્યારે ભાગવતમાં હરમાં આવ્યું છે ભાગવત, અને હું આ ભાગવતની કથા કરું એટલે હું ભૂવો છું, રાખડી પણ. તો આમ બેઠા બેઠા ભૂવા વાતું ન કરી શકે? થાય પણ એવું નહીં. આમ ધતકારી મારે એટલે મંડે ધ્રુજવાન, ઠડ મારે, મૈડ મારે, બેવડા વરે, તેવડા વરે, આમ ધ્રુજતા હોય ને ધૂણતા હોય ને થાપા મારે. આવું શું કામ? કારણ કે જેના ખોડિયાની અંદર પ્રેત ગતિનું આવાહન થાય એ પ્રેત તત્વ છે, પિતૃ છે, એ સ્થિર ન રહી શકે, વાયુ સ્વરૂપે છે. શ્રાદ્ધ કૌમુદીની અંદર લખેલું છે વાયુ સ્વરૂપાણા. આ પવન છે સ્થિર ન રહે, એટલે વાયુ સ્વરૂપે અંદર પ્રવેશ કરે ને પ્રવેશ કરે એટલે આપણો દેહ છે હાલક ડોલક થયા રાખે. એટલે મૂળ શબ્દ છે ધ્રુજવું, અને આપણે એમાંથી અપભ્રંશ કરીને આપણે ધૂણવું કરી નાખી, પણ મૂળ ધ્રુજારી, ધ્રુજવું.
ધુંધુકારીએ કહ્યું કે ભાઈ હું પ્રેત હતો પણ કથા શ્રવણ કરી વાંસમાં બેસીને સ્થિર રહી શકું એમ નહોતો. પોલો વાંસ હતો, એમાં જગ્યા હતી, એમાં અંદર બેસીને મેં 7 દિવસ એક આસને બેસીને કથા શ્રવણ કરી અને મારી મુક્તિ થઈ. ઓ ધન્ય છે આ ભાગવત કથાને કે અમારા જેવા ભયંકરમાં ભયંકર પ્રેતાત્માઓનો પણ ઉદ્ધાર કરનાર છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ અપ્રદ. ધન્ય છે આ ભાગવત કથાને કે અમારા જેવા પ્રેતાત્માઓનો ઉદ્ધાર કરનારી છે. સપ્તાહોપી તથા ધન્ય, એનાથી પણ આ સપ્તાહ 7 દિવસની કથા ધન્ય છે કે જે શ્રવણ કરવાથી ભગવાન કૃષ્ણના લોકની પ્રાપ્તિ થાય છે. એક ભાગવત કથા શ્રવણ કરો એટલે ગમે એવા પિતૃઓ એનો ઉદ્ધાર થાય, પ્રેત ગતિમાંથી ઉદ્ધાર થાય અને કૃષ્ણનો લોક આપનારી આ ભાગવત કથા છે. આશીર્વાદ આપ્યા છે. એક વિમાન આવ્યું, ધુંધુકારીને એમાં બેસાડી વિમાન જતું હતું ત્યારે ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને કહ્યું કે ભાઈ મને એક સંશય થાય છે, એનો જવાબ આપો. બોલે શું? બોલે કથા તો બધાએ સાંભળી, આ ધુંધુકારીએ સાંભળી અને અમારા ગામનાઓએ સાંભળી, તો અમારા ધુંધુકારી એક માટે જ આ વિમાન કેમ આવ્યું, ગામના લોકો માટે કેમ નહીં? ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે ભાઈ તમારા ભાઈ માટે વિમાન આવ્યું અને ગામના માટે નહીં, અમને પૂછો છો, એના કરતા તમારા ગામનાને પૂછો. પૂછો કેમ? પૂછો ગામના. ધુંધુકારીએ જે કથા શ્રવણ કરી અને તમારા ગામનાઓએ શ્રવણ કરી, તમારા ગામનાઓએ ફાંકી ખાતા ખાતા કથા સાંભળી, વાતો કરતા કરતા કથા સાંભળી, લાંબા પગ કરીને બેઠા બેઠા કથા સાંભળી છે, હગાવાલાની ઓળખાણું કાઢતા કાઢતા કથા સાંભળી છે, બજર દેતા દેતા કથા સાંભળી છે, ચા પાણી પીતા પીતા કથા સાંભળી છે. અહીંયા તો નથી. ઇન્ટ્રો ભાઈ આમાં થાય કે રાખજો તમે, પછી આમાં મારો કાંઈ નેઠો નથી. મને તમે 3 કલાક દો તો ભલે, 4 કલાક દો તો ભલે. એટલે આમાં કદાચ ઇન્ટરવલ રાખવો તમે તો રાખજો, કોઈને ચા પાણી. મારા દેવસીભાઈ ને ખબર છે, એને રામકથા કેટલા ટાઈમ થયો દેવસીભાઈ કથા કરી? 12 વર્ષ 15 વર્ષ થયા. 3 થી 6 નો ટાઈમ હોય, 3 વાગે તો મારી ઉંમર નાની, એટલે હજી નાનો જ છું. રવજીભાઈ હતા એમાં 3 વાગે કથા ચાલુ થાય ને 6 વાગે પૂરી કરવાની હોય. 6 ના 7 વાગે, 7:30 વાગે, 8 વાગે, કાંઈ નક્કી નહીં. મોજ હતી. એટલે આમાં કદાચ એવું લાગે તો વચ્ચે ઇન્ટરવલ ગોઠવી દેવો સારું. વડીલોને બધાને આમ ઉઠી ઉઠીને જવું નહીં, કાંઈ એમાં કાંઈ, કારણ કે બેઠા પછી ઊભું થવાય નહીં, થોડોક ટેકો રહીએ. અને પછી ઋતુ એવી છે, ઘડીક ગરમી ઘડીક ઠંડી, કોઈને કઈ કહેવાતું નથી. આમાં ગરમીની ફરિયાદ કરી તો કે ટાઢોળું છે મારે, તમે બહુ કરી. અને આપણે એમ કે ઠંડી બહુ પડે, આ ગરમી રે, અરે ગરમી. એટલે આ ઋતુની અંદર થોડુંક કાંઈ નહીં, ભલે ચા ન હોય તો ખાલી પાણીનો કેટલો ફરે તો એ બધાને અહીંયા બેઠા હોય એક ધારું એવું રાખજો 10-15 મિનિટ. અને 10-15 મિનિટ કદાચ કથા બ્રેક કરી દઈ, તેમાં કઈ આપણે ઓછું ન થઈ જાય, એમાં હાલે. ધુંધુકારીએ કહ્યું ગોકર્ણ મહારાજને, ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે બાપજી કથા શ્રવણ કરી, ગામનાઓએ શ્રવણ કરી, તમારા ભાઈએ શ્રવણ કરી, પણ ગામના લોકોએ વ્યગ્ર ચિત્તથી કથા શ્રવણ કરી છે, એક મનથી કથા નથી સાંભળી. કથાનું ફળ ત્યારે મળે કે જ્યારે એક મનથી કથા શ્રવણ થાય. વ્યગ્ર ચિત્તે કથા સાંભળી છે એટલે કથાનું ફળ મળ્યું નથી. તમારા ભાઈ એક આસને બેસીને કથા સાંભળી એટલા માટે વિમાન આવ્યું. ફરીને જો ગામના લોકો પાછી કથા એક ધ્યાન દઈને શ્રવણ કરશે તો ફરીને વિમાન આવશે અને એને વૈકુંઠમાં લઈ જવામાં આવશે.
આમ કહીને ધુંધુકારીને લઈને જતા રહ્યા. ગોકર્ણ મહારાજે કહ્યું કે ગામનાઓને કહ્યું કે ભાઈ તમે તો બહુ કરી, હવે શું કરવું? ગામના લોકોએ કીધું અમે રહી ગયા, એટલે હવે તમારા બધા ઉપર છે કે આપણે શું કરવું? આ પાછી કથાનો ખર્ચો કરવો છે કે આ કથા એ જ મેળ કરી લેવો છે મુક્તિનો? મોક્ષ મળી જાય આ કથામાં બધાને તો વિમાન બોલાવું. જાવું નથી ગમતું, બોલો. એટલે આવું આપણું ન થાય, ફરીને કથાઓ કરવી પડે. ગોકર્ણ મહારાજે કહ્યું મારા ગામની જો મુક્તિ થતી હોય તો ભલે ખર્ચો થાય, ભલે પાછી કથા કરવી પડે, ભલે મારે પાછી વાંચવી પડે. ન્યાન્ય પોથી લઈને પાછા બેસી ગયા અને ગામનાઓને કીધું સાંભળો. ફરીને પાછી ગોકર્ણ મહારાજે કથા કરી. 7 દિવસની કથા પૂર્ણ થઈ અને 7 દિવસ પછી ફરીને પાછું વિમાન આવ્યું અને આખા ગામના લોકોને બધાને એમાં બેસાડી અને વિમાનમાં બેસાડી અગાઉના જમાનાની અંદર પૂર્વકાલીન સમયમાં જેમ ભગવાન રામ અયોધ્યાવાસીઓને સ્વદેહ વૈકુંઠ લઈ ગયા હતા, એમ ગોકર્ણ મહારાજ બધાને વિમાનમાં બેસાડી અને વૈકુંઠ ગમન કરાવ્યું અને મોક્ષ આપી દીધો. મુક્તિ મળી ગઈ બધા. એક ધ્યાનથી કથા શ્રવણ કરી. કથાનો પ્રથમ સૂત્ર છે ધ્યાનપૂર્વક કથા સાંભળવી. પેલે જે અવાજ આવ્યો અને વાંસની ગાંઠ તૂટી અને એમાંથી ધુંધુકારી પ્રગટ થયો. ઘણા કહે કે મારે તમે કયો તો છો કે વાંસ ફાટ્યો, પણ તમે આ મગાવ્યો, અહીં ખોડાવ્યો, પાણી પાયું, હાથ દી, પછી પાછળથી ફોન કરી કે ઓલો વાંસ તૂટ્યો તો નહીં, વાની હોટી મહારાજ એમને ઊભી છે. તમે સમજાવતા તો કહેતા હતા કે વાંસ ફાટે ને ગાંઠો તૂટે ને એમાંથી ધુંધુકારી નીકળે. આપણે ધુંધુકારી નથી કાઢવો, પણ તમારે તોડતો તો જાવો તો. એટલે એને કોઈક મારાથી નહીં તૂટે, કોઈક મિસ્ત્રીને બોલાવો, એ કરવત હાકે ને 2 ફાડા કરે, પણ એવા વાંસ ક્યાંય ફાટ્યા નથી. કાલે મેં કહ્યું હતું ને આજે કહું, સમાધિ ભાષાનો ગ્રંથ છે, સમજવો કઠિન છે કે વાંસનો મતલબ થાય છે વાસના. અને આમાં બધા વાંસની ગાંઠ છે ને ગણી લેજો, 7 ગાંઠ હશે. એ 7 ગાંઠ એટલે 7 પ્રકારની વાસના છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને અહંકાર. આ 7 પ્રકારની વાસના તોડવાની વાત છે. પેલી ગાંઠ તોડવાની વાત નથી. કામરૂપી ગાંઠ તોડી નાખો કથા શ્રવણ કરતા કરતા, ક્રોધરૂપી ગાંઠ તોડી નાખો, લોભરૂપી ગાંઠ તોડી નાખો, મત્સરરૂપી ગાંઠ તોડી નાખો. એ બધા ધડાકાઓ છે. અને એ 7 પ્રકારની ગાંઠ તૂટે ત્યારે મારા તમારા જીવનની અંદર મને તમને ધુંધુકારીની જેમ મુક્તિની પ્રાપ્તિ થાય. તો એ તોડવાની વાત છે. ગોકર્ણ મહારાજનો ઉદ્ધાર, ગોકર્ણ મહારાજે બધાનો ઉદ્ધાર કર્યો, મુક્તિની પ્રાપ્તિ થઈ. સુતજીએ 88,000 ઋષિઓને કહ્યું કે બાપજી મેં કહ્યું હતું કે આ કથા 2 કાર્ય કરે, એક જીવિત આત્માઓનો ઉદ્ધાર કરે, એક મરેલાઓનો ઉદ્ધાર કરે. તો પ્રેત ધુંધુકારી મૃતાત્મા હતો, પ્રેત ગતિની અંદર ભટકતો હતો, વાસનાથી ભટકતો હતો, એનો પણ આ કથાએ ઉદ્ધાર કર્યો છે. જીવાત્માની ગમે તેવી વાસના હોય, વાસના તોડવાનું કામ માત્ર ને માત્ર એક શ્રીમદ ભાગવત કથા કરે છે. અને આંગણે ભાગવત થવું જોઈએ. આવી રીતે માંડવા નાખી ન કરો તો કાંઈ નહીં. તમારા ઘરની અંદર ભાગવતનો ગ્રંથ રાખો અને દરરોજ ખાલી 2 પાના વાંચો. દરરોજ કામ ધંધા નોકરી બધું મૂકી અને હાથમાં લઈને બેઠું રહેવું એવું નહીં, પણ સાંજના સમયે, સવારના સમયે દરરોજ તમે ખાલી 2 પાના વાંચો. એમાંથી પરિવારની અંદર કલ્યાણ થઈ જશે. તાજા 2 કાર્ય કરે, એક જીવતાઓનો ઉદ્ધાર કરે, એક મરેલાઓનો ઉદ્ધાર કરે. અને વાતે સાચી બાપ, આપણે પિતૃ પાછળ કથા કરીએ, આપણા પિતૃઓ છે એનો ઉદ્ધાર થશે. અને આપણે બધા જીવતે જીવતા હાથ દી સુધી ખાઈ પીને મોજ કરીને કથા સાંભળવાના છીએ, આપણો ઉદ્ધાર થઈ જશે. માટે કથા માત્ર એક જીવિન. કથા બતાવી, ગોકર્ણ મહારાજને ધુંધુકારી પ્રેતની કથા બતાવી. અને કાલે જે નિયમો કહ્યા ભાગવતજીના કે 7 દિવસની કથા કરવી હોય તો 7 દિવસની કથા કેવી રીતે કરવી, કેવી રીતે નહીં, એનું વિધિ વિધાન બતાવી, એના નિયમો બતાવી. અને ત્યાં માતમયની કથા વિરામ કરે છે. માતમયનું જે કંઈ પુણ્ય ફળ પ્રાપ્ત થયું હોય ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરી અને પ્રથમ સ્કંદની શરૂઆત કરે. શ્રીમદ ભાગવતીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે.
18,000 શ્લોક છે. વક્તાએ 18,000 શ્લોકનું ભાષાંતર કરી અને શ્રોતાઓને આનંદ આપે એ રીતે આ કથાનું વર્ણન કરી અને શ્રોતાઓને બધાને કથા કરવાની હોય અને એક ભૂદેવે બેઠા બેઠા 18,000 શ્લોક એના પાઠ કરવાના હોય અને એક ભૂદેવે જપ કરવાના હોય. વધારાના જેટલા જપ થાય એટલા આપણા ભાગ્ય પ્રમાણે, પણ એક દ્વાદશાક્ષર મંત્રના જપ થાય અને એક ભૂદેવ 18,000 શ્લોકના પૂરેપૂરા પાઠ કરે. વક્તા કથા કરે, એક ભૂદેવ પાઠક ત્યાં પાઠ કરે. જરૂર પડે ત્યારે જે પાઠક હોય એ પોતે વાંચવા બેસે ને વક્તા છે એ ત્યાં પાઠ કરે. આવો એક ક્રમ ભાગવતજીની અંદર બતાવ્યો. એટલા માટે બે વક્તા બતાવ્યા, બે વક્તાએ કથા કરી. એટલે આ કથા આપણી 3 રીતે થાય છે. એક અહીંયા આદા બેઠા બેઠા 18,000 શ્લોકનો પાઠ કરે, બીજી કથા અહીંયા રવજીભાઈના માઇકમાં આપણે કરીએ અને એ જ કથાને સમજવા માટે પાછી ત્રીજી રીતે આપણે કથા કરીએ, સમજણની કથા. આવી 3 રીતે પ્રવાહિત થતી આપણી આ ચાવડા પરિવારના આંગણે આપણી આ કથા, એનો પ્રથમ સ્કંદની શરૂઆત થાય. પ્રથમ સ્કંદની અંદર મંગલાચરણ કરી 6 પ્રશ્નો પૂછ્યા છે ઋષિમુનિઓએ અને એ 6 પ્રશ્નોની અંદર જે જવાબ આપ્યા છે એમાં 12 સ્કંદની રચના થઈ અને શ્રીમદ ભાગવતની રચના થઈ. હે ઋષિવૃંદ, પરમાત્મા યુગે યુગે અવતાર લે છે. બ્રહ્માથી માંડી અને કલ્કી સુધીના 24 અવતારો છે. આ 24 અવતારોમાંથી કોઈ પૂર્ણ અવતાર, કોઈ અંશા અવતાર, કોઈ કલા અવતાર, કોઈ આવેશ અવતાર, કોઈ રુદ્ર અવતાર, કોઈ વેદ અવતાર, કોઈ અર્ચા અવતાર છે. એમાં જુદા જુદા અવતારો છે અને યુગે યુગે જ્યારે જરૂર પડે ત્યારે પરમાત્મા અવતાર લે છે અને હરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. એમાં દ્વાપરના અંતની અંદર એક વેદવ્યાસ ભગવાનનો અવતાર થયો. એ વેદવ્યાસ ભગવાને જે હું કથા તમને કહેવા માંગુ છું એ કથા એને લખી અને સમાજને કથા આપી. બાપજી, એ કથા કેવી રીતે લખાણી અને પ્રથમ વખત કથા કોણે કરી એ કથા અમને અથથી ઇતિ સુધી કહી સંભળાવો. ત્યારે ભાગવતની રચના અને વક્તાના જન્મની કથા શુતજીએ બતાવી છે. હે ઋષિવૃંદ, પૂર્વકાલીન સમયની અંદર ઉપરીચર નામના વસુની પુત્રી સત્યવતી અને પરાશર મહારાજ, અમને ત્યાં વેદવ્યાસનો જન્મ થયો. દ્વીપની અંદર જન્મ થયો એટલે એમનું નામ દ્વૈપાયન પડ્યું. વર્ણ એનો કૃષ્ણ હતો એટલે કૃષ્ણ દ્વૈપાયન થયું. સરસ્વતી નદીના કિનારે આશ્રમ વાળ્યો છે. ઉંમરલાયક થયા, તપ કર્યું. બોરડીના જંગલની અંદર રહી અને જેણે તપશ્ચર્યા કરીને, બોર ખાઈને જેણે ખાલી તપશ્ચર્યા કરી એટલે એનું નામ બાદરાયણ થયું. સમાજને જ્યારે જરૂર પડી ત્યારે વેદોનું વિભાજન કરી અને સમાજને વેદોનું જ્ઞાન આપ્યું, વેદોનો વ્યાસ કરી દીધો એટલે એનું નામ વેદ વ્યાસ પડ્યું છે. જેને આપણે બાદરાયણ વ્યાસ કહીએ, વેદ વ્યાસ કહીએ, એ વેદ વ્યાસ છે. સમાજને જ્ઞાનની જરૂર પડી ત્યારે આપ્યું. પણ એક દિવસ એવો આવ્યો કે અનેક પ્રકારના શાસ્ત્રો, બધી રચનાઓ વેદવ્યાસ મહારાજે કરી પણ આ સમાજે જ્ઞાન ગ્રહણ ન કર્યું. 17 પુરાણની રચના કરી છતાંય જ્ઞાન ગ્રહણ ન કર્યું. અને ત્યારે વેદવ્યાસ મહારાજ રડી પડ્યા. દેવર્ષિ નારદ પધારે છે. દેવર્ષિ નારદે કહ્યું કે ભગવાન કૃષ્ણએ જે લીલા કરી છે એ લીલાનું વર્ણન તમે કરો તો આ સમાજ ઉપર એની અસર થાય. પ્રેમનો ગ્રંથ છે, પ્રેમનો પુરાણ છે. ભલે પણ એ મારે લખવું કઈ રીતે? કથા પ્રચલિત છે, આપણે જાણીએ છીએ. ભલે ગણપતિ મહારાજનું સ્મરણ કરો, એ ગણપતિ મહારાજને બોલાવી અને તમે કથા લખો. સમાધિ દ્વારા કથાની તમે રચના કરો. સમાધિમાં જે યાદ આવે એ તમે બોલતા જાઓ, ગણપતિ મહારાજ લખતા જાય. સમય વ્યતીત થયો છે, ગણપતિ મહારાજનું આગમન થયું. ગણપતિ મહારાજને પધરાવ્યા. ગણપતિ મહારાજને વિનંતી કરી. શરતો બંનેની નક્કી થઈ અને ગ્રંથની રચના થઈ. વેદવ્યાસ મહારાજ સમાધિમાં બોલે, ગણપતિ મહારાજે ગ્રંથ રચતા જાય છે. વચ્ચે વચ્ચે જ્યારે કોઈ પૂજાનો સમય થાય ને વેદવ્યાસ મહારાજને જવું હોય ત્યારે કૂટ પ્રશ્ન મૂકે. ગણપતિ મહારાજ એના ઉપર વિચારે. ત્યાં વેદવ્યાસ મહારાજ સંધ્યા પૂજા કરીને પાછા આવે, પ્રશ્નનો નિરાકરણ કરે અને ગ્રંથની અંદર રચના કરે. આ જે કૂટ પ્રશ્ન લખાયા છે એને ભાગવતના ભેદ કહેવામાં આવે છે. અને આ ભેદ જે ઉકેલે એ ભાગવતનો વક્તા કહેવાય. એ ભાગવતના વક્તાની અંદર ચાલે. એ વ્યાસ આસને બેસીને શ્રોતાઓને ભાગવત ભણાવી સમજાવી શકે. ભાગવતના ભેદ કહેવાય. એ કૂટ પ્રશ્ન છે. ઘણી ઘણી વખત વડીલો કહેતા હોય કે ભાગવત સાંભળવું ને તો ભેદ ઉકેલીને ભાગવત સાંભળવું. અગાઉના જમાનાને હજી ઘણા કહે
ઘણી ઘણી જગ્યાએ અમુક ગામમાં અમે કથા કરવા જાય ને તો અમારી પાસે ઉતાર આવે કે મારે તમે કથા કરો પણ ભેદ ઉકેલીને કથા કરો. પૂછે અમને આ ભાગવત છે ભેદ ઉકેલીને થવું જોઈએ. ચરિત્ર તો બધાને ખબર છે. હમણાં ખબર પડશે કે નંદભાઈઓ આવશે, અજામિલની કથા આવશે, નરસિંહ જન્મ આવશે. મને કંકોત્રીની ખબર નથી કેદી કે પ્રસંગ, એટલે તમને ખબર હશે. તો ત્યાં માણા વધે કાયમ. હજી નંદભાઈઓ આવે તે જોજો. કેદી કઈ તારીખ આવે? 19. તમને બધાને ખબર છે કે 19 તારીખે નંદભાઈ. મને ખબર નથી. મને કથાના પ્રવાહમાં પડ્યો જતો અને એવું લાગે ને ગાડીને લીવર દઈ દો ને એવું લાગે ને ત્યાં ગાડી ધીમી કરી નાખો. પણ કથાઓ જે શ્રવણ કરીએ છીએ ભેદ ઉકેલીને થવી જોઈએ. એટલા માટે મેં કાલે કહ્યું હતું અને ફરીને કહું અને મારી કથાઓની અંદર હું કહ્યા કરું કે સાહેબ કથા કેટલી કરી મહત્વનું નથી, કથા કેવી કરીને એ મહત્વનું છે. કથા કેટલી સાંભળીએ મહત્વનું નથી. 3 કલાક સાંભળી, 7 દિવસ સાંભળી, 2 કલાક સાંભળી, અડધી કલાક સાંભળી, કેવી સાંભળીએ મહત્વનું છે. એક આસને બેસી એક ધ્યાન દઈ અને જો 10 મિનિટ કથા શ્રવણ થઈ જાય ને તો એ મારો ને તમારો બેડો પાર થઈ જાય. અને કદાચ આખી જિંદગી કથાઓ સાંભળ્યા રાખીએ તો એ સંભવ છે કે આમાં મારો ને તમારો પાર ન આવે ક્યાંય. કેવી સાંભળીએ મહત્વનું છે. અગાઉના જમાનાની અંદર એક બાપા છે મંદિરમાં બેઠા બેઠા માળા ફેરવતા, હાથમાં માળા, સીતારામ 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 સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે. એમાં કોઈક ભાઈ બંધ આવ્યો, અવાજ કર્યો, બાપા. બાપા માળા ફેરવે, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. એ બાપા. દીકરાના બહુ વાંસીદા કરતા હતા ફરિયામ. એને જોયું આમ, પછી જવાબ દીધો, એ બાપા નથી. કે કેમણા ગયા? તો કે ચમારવાડે ગયા. ઓલા બાપા ઘરમાં બેઠા બેઠા માળા ફેરવે. બાપાનો મગજ ગયો. આજે છોકરાને વહુને કીધું કેમ ખોટું બોલે છે? તને ખબર છે કે હું અંદર છું, તારે કહેવાતું નતું માળા ફેરવે? બાપા વાત સાચી, માળા ફેરવે, બધી વાત સાચી, પણ હું ઘરમાં જ હતો, ખોટું કેમ બોલી તું? ઘરે આવે આવતલ માણાને તું ખોટું બોલીને ત્યાંથી હાકી કાઢે છે? ઘરમાં હતો ને ખોટું બોલે છે કે ચમારવાડે ગયા? બાપુજીના પગ પકડીને કીધું, બાપુજી માફ કરજો, મારે ન કહેવું જોઈએ, પણ તમે શું કરતા? બોલે માળા ફેરવતો હતો. બોલે માળા ફેરવતા હતા, પણ તમારું મન ક્યાં હતું? ઓલું ગાડું હમું કરવા દીધું ચમારવાડે ન્યા હતું ને કે આને કર્યું છે કે નહીં કર્યું છે, કે હું કઈ વાળીએ જાય તો તમારે માળા હાચી કે ચમારવાડો હાચો? તમે દેહથી અહીંયા હતા, બાકી તમારું મનમાં ચમારવાડે આટા મારતું હતું. એમાં બાપા તમારી માળા ન ફરે, જાવ ગાડું લઈ આવો ને વાડી ભેગા થાવ, એટલે કે ખેતીમાં વરે. બાપાએ વિચાર કર્યો, વાત સાચી છે. બેઠો ઠાકોરજી પાસે અને મન મારું ચમારવાડે આટા મારે, એમ આપણે બેઠા હોય કથાની અંદર, પણ આપણું મન બીજે આટા મારતું હોય તો કથાઓ આપણને ન પડે. એટલા માટે ભલે 10 મિનિટ, 10 જ મિનિટ. ભાગવતમાં તો એમ કીધું કે ખાલી એક શબ્દ જો આમ દિલથી કાનમાં પડી જાય ને ભાગવતનો, તોય મારો ને તમારો ઉદ્ધાર કરી દે, તોય ઉદ્ધાર કરી દે. એક ઘડી આધે ઘડી आधे में पुण्याद तुलसी संगति साधु की घटना कोटि अपराध. એક ઘડી ભગવાનનું સ્મરણ થઈ જાય ને યાદ થઈ જાય, બસ બેડો પાર. એક ઘડી એટલે 24 મિનિટ. 24 મિનિટ ન થાય તો આધી ઘડી, 12 મિનિટ. 12 મિનિટ ન થાય તો એની અડધી, આધી મેં પુણ્યાદ 6 મિનિટ. 6 મિનિટ ભગવાનનું ભજન કરી લ્યો, ભગવાનની કથા સાંભળી લ્યો, એટલે બસ બેડો પાર. પણ આપણે 6 મિનિટ નથી થતી. હવે 6 મિનિટ તો એક બીડી પી લે ને ત્યાં 6 મિનિટ વહી જાય.
એક ઘડી. તો જે કથા કરીએ, શ્રવણ કરીએ, કેટલી શ્રવણ કરીએ એ મહત્વનું છે. કેવી શ્રવણ કરી એ મહત્વનું છે. 3 કલાક બેઠા હોય તોય ભલે, અડધી કલાક કથામાં બેઠા હોય તોય ભલે, મારું ને તમારું કલ્યાણ થઈ જાય. આજે વેદવ્યાસ મહારાજે જે કૂટ પ્રશ્ન મૂક્યા, ભાગવતના ભેદ થયા, અને એ ભેદની વચ્ચે ગ્રંથની રચના થઈ. વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો કે હવે કોને આ ગ્રંથ ભણાવવું, જેને તેને તો આ દળદાર ગ્રંથ અપાય નહીં. 335 અધ્યાય, 12 સ્કંદ, 18,000 શ્લોક, એનો આ દળદાર ગ્રંથ બન્યો. કોઈને જેને તેને અધિકાર વિના આપી ન શકાય. પાત્રની રાહ જુએ છે ત્યારે બને છે એવું. કથા આપણે જાણીએ છીએ એ પ્રમાણે શિવનો મહામંત્ર એક પોપટનું બચ્ચું લઈને નીકળે છે, અને એ વેદવ્યાસના પત્ની જલ ભરતા હતા એના ઉદરની અંદર ઉતરી જાય છે, અને પછી એના ઉદરેથી પોપટના બચ્ચામાંથી એક બાળક અવતાર લેવાની તૈયારી કરે. ભગવાન શિવે એને વરદાન આપ્યું કે બેટા તમે અવતાર લો, તમને માયા નહીં વળગે. અને ત્યારે બાળક પોપટના બચ્ચામાંથી એક પુત્રનો અવતાર થયો. એટલે બાળકનું નામ સુખ, એટલે પોપટ. અને દેવ, જે બાળકનું દેવ જેવું રૂપ હતું, અને પોપટના બચ્ચામાંથી એનો જન્મ થયો. એટલે બાળકનું નામ પાડ્યું છે સુખદેવજી મહારાજ. અને આપણા કથાના મુખ્ય વક્તા છે. સબ ભાવ સે જય જયકાર કરે. બોલે સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ એવું નામાભિધાન થયું છે. જન્મતા વેદ પુત્ર ચાલતા થઈ ગયા. વેદવ્યાસ મહારાજને મમતા જાગી. જાડવાઓએ, ગાયોએ બધા વેદવ્યાસ મહારાજને મમતા તોડાવી, અને છેલ્લે વેદવ્યાસ મહારાજ આવે છે, આશ્રમની અંદર રહે છે. શિષ્યો જઈને સુખદેવજી મહારાજને આ ભાગવતના શ્લોક ભણાવે છે. શ્લોક ભણાવે. સુખદેવજી મહારાજ વિચરણ કરે, બધી આસક્તિઓ તોડી, શિખા સૂત્ર અને વસ્ત્રનો ત્યાગ કરી દીધો, બંધન નહીં કોઈ, જંગલમાં વિચરણ કર્યા કરે. પણ વેદવ્યાસે વિચાર કર્યો કે આના વિના ભાગવતની કોઈની પાત્રતા છે નહીં. શિષ્યોને કહ્યું જાઓ તમે જઈને સુખદેવજીને આ શ્લોક સંભળાવો. 5-7 શ્લોક હતા એ ત્યાં એને સંભળાવે છે. સુરાવલીઓ છૂટી, શિષ્યો આગળ આવે છે. વિચરણ કરે સુખદેવજી. શિષ્યો આવીને શ્લોક બોલે. બન્યા સુખદેવજી. કાન આપ્યો, પુરાણના મંત્ર છે એના બધા કાનની અંદર આવ્યો, અને શિષ્યો બોલ્યા છે બરહા પીડમ નટવર વપો બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વા સકનક કપિ સંભય જયંતી ચ માલા બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વા સકનક કપિ સંભય જયંતી ચ માલા રંધ્રાણ વેણુરધર સુદયામ પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ
રાધે રાધે શ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ ઓ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ આર્તનાદથી શ્લોક સંભળાતા હતા. સુખદેવજી મહારાજ સ્તબ્ધ થયા. શિષ્યોને કહ્યું કે ભાઈ તમે આ શું બોલો છો? બોલે મંત્ર. બોલે તો મને ભણાવો ને. કેમ? મને ગમે છે બહુ. તમે આ બોલો છો ને મને બહુ ગમે છે, આ મને ભણાવો. બોલે તને બહુ ગમે? બોલે હા. તો તારે શીખવા છે? બોલે હા. તો એક કામ કર, આ તો અમે એડવર્ટાઈઝ માટે નીકળ્યા છીએ, આ તો સેમ્પલ છે ખાલી. તો આ તો બે ચાર અમારા ગુરુજીએ અમને ભણાવ્યા એટલે અમે એડવર્ટાઈઝ માટે બીજાને બતાવવા માટે તારા જેવાને બતાવવા માટે નીકળ્યા છીએ. પણ તું તો આના ગોડાઉનનો અધિકારી છો. કેમ? બોલે આ બે ચાર જ છે, બીજા 18,000 શ્લોક છે એ આશ્રમની અંદર છે અને તારા પિતાજી પાસે છે અને એનો તો ઉત્તરાધિકારી છો. જા, તને ગમતા હોય તો પિતાજી પાસે જઈને 18,000 શ્લોક ભણી લે. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે આ શ્લોક માટે મારે પાછું જવું પડે તો ભલે જવું પડે, હું જઈશ. અને સુખદેવજી મહારાજ આવ્યા. આવીને પિતાજીને વંદન કર્યા. વંદન કરીને કહ્યું કે પિતાજી, મારે તમારી સંપત્તિ નથી જોઈતી, મને તમારા સંસ્કાર આપો, મારે તમારા સંસ્કાર જોઈએ. આનું નામ પુત્ર છે. પિતાની સંપત્તિ ઉપર લેશ માત્ર જેની દ્રષ્ટિ ન હોય ને પિતાના સંસ્કાર ઉપર જેની દ્રષ્ટિ હોય એનું નામ પુત્ર કહેવાય, એનું નામ સંતાન કહેવાય. વેદવ્યાસ મહારાજને પરમાનંદ થયો છે, ભાગવત ભણાવ્યું છે અને પછી સુખદેવજી મહારાજે ભાગવત ભણી ત્યાંથી નીકળે છે અને પછી એ યાત્રા કરવા માટે નીકળે, પર્યટન કરવા માટે નીકળે. કોઈ જગ્યાએ ઊભા નથી રહેતા, ગાય દોવાય એટલો સમય જ કોઈ જગ્યાએ ઊભા રહે અને પછી ભિક્ષા મળે તો ભલે, નહીં તો ત્યાંથી નીકળી જાય છે. કોઈ જગ્યાએ સ્થિર નથી રહેતા, ચારે બાજુ પર્યટન વિચરણ કરે છે. એ ચાલતા ચાલતા પછી આવશે ગંગાજીના કિનારે. જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ મળે છે અને પરીક્ષિત મહારાજને શ્રાપ મળે ત્યારે શ્રાપમાંથી ઉદ્ધાર કરવા માટે ગંગાના કિનારે 7 દિવસ આસન વાળીને બેસે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો. સુતજીને ઋષિઓએ કહ્યું કે મહારાજે પરીક્ષિત રાજા કોણ હતો કે જે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ જેવાના મુખેથી કથા શ્રવણ કરી અને 7 દિવસની કથાથી પરીક્ષિતનો ઉદ્ધાર થયો? તો એ પરીક્ષિત કોણ હતો? અને ત્યારે સુતજીએ કહ્યું કે હે ઋષિવૃંદ, એના માટે તો મારે તમને અનેક કથા કહેવી પડે. વક્તાની કથા કહી, સુખદેવજીના જન્મની કથા કહી, હવે પરીક્ષિત કોણ એના જન્મની કથા, શ્રોતાના જન્મની કથા કરે, પણ એના માટે મારે તમને મહાભારતની કથા કરવી પડે. કારણ કે એ કથા મહાભારતને સંલગ્ન છે અને મહાભારતથી એનો પ્રાદુર્ભાવ થાય છે. મહાભારતની અંદર 2 મહાસત્તા, કૌરવો અને પાંડવો, અને એ કૌરવ અને પાંડવોની અંદર પાંડવોના વંશની અંદર મહારાજ પરીક્ષિતનો જન્મ થાય છે. બાપજી, એ કથા મને અતથી ઇતિ સુધી કહી સંભળાવો. અને ત્યારે શુતજીએ મહાભારતની કથાની સંક્ષિપ્ત શરૂઆત કરી છે. મહાભારતી કથા નૈમિષારણ્ય વનની અંદર મહાભારતની કથાનો પ્રાદુર્ભાવ થવા લાગ્યો. મહાભારતી કથા મહાભારત કથા ઋષિ મુનિઓ બેઠા છે અને શુદ્ધજીએ શરૂઆત કરી.
कथा अति महाभारत कथा अति महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा अथ श्री महाभारत कथा एक महान वक्ता श्रोताना जन्मनी कथा છે ધ્યાન દેજો श्रोता कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारी थी जिसके बने श्री कृष्ण भारत पार्थ की सदती घोषित हुआ सत्य सार्थक सर्वदा सदती घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारते अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी, ये नाम की ये पुकार सदियों की अमर बानी। ये विश्व भारती है वीरों की आरती है, ये नितन ये पुरानी भारत की है कहानी। महाभारत महाभारत ओ महाभारत। वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम। सोच समझ कर कीजिए जीवन में हर काम। आस कह रही श्वास से धीरज धरना मांगे मिले मोती ना, मांगे मिले ना भी। सीख हम बीते युगों से, नए युग का करे स्वागत।
કરે સ્વાગત કરે સ્વાગત. નૈમિષારણ્યના પવિત્ર ધામની અંદર ઋષિઓની મધ્યમાં મહાભારતની કથાની શરૂઆત કરે છે. બે મહાપક્ષ કૌરવો અને પાંડવો. એ કૌરવો અને પાંડવોનું ભીષણ યુદ્ધ થાય. યુદ્ધની અંદર કૌરવો બધા કપાઈ જાય. છેલ્લે હસ્તિનાપુરની ગાદી પાંડવોના હાથની અંદર આવે છે અને પાંડવોના વંશની અંદર અભિમન્યુના પત્ની ઉત્તરા એના ઉદરેથી એક પુત્રનો જન્મ થાય છે. એ દિવ્ય પુત્રનું નામ પરીક્ષિત એવું પડે છે. ભગવાને માતાના ઉદરની અંદર બ્રહ્માસ્ત્રથી પણ એ બાળકની રક્ષા કરી હતી અને જેવો જન્મ થયો ત્યારે બાળક ચારે દિશાની અંદર જોવા લાગ્યો કે મારી રક્ષા કરનાર પુરુષ અહીંયા બહાર કેમ દેખાતો નથી. પરી એટલે દિશાઓ અને ઈક્ષિત એટલે જોવું. કે બાળકે ચારે દિશાની અંદર દ્રષ્ટિ કરી એટલે બાળકનું નામ પરીક્ષિત એવું રાખવામાં આવે છે. અને આપણા કથાના મુખ્ય શ્રોતા છે એટલે ભાવસે બધા જીજીકાર કરે. બોલે પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજ કી જય. એ પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે હસ્તિનાપુરની અંદર. અને પરીક્ષિત મહારાજ પછી દિવસે દિવસે ઉંમરલાયક થાય છે. ને પછી તો પાંડવો હિમાલય જઈને હાડ ગાડી નાખે ને ગાદી ઉપર મહારાજ પરીક્ષિત આવે ને પરીક્ષિત મહારાજને શ્રાપ લાગે અને સુખદેવજી મહારાજનું મિલન ગંગાજીના કિનારે પરીક્ષિત અને સુખદેવજીનું મિલન થાય અને ત્યાં આપણી ત્રીજી કથા ગંગાના કિનારે પ્રવાહિત થાય. એ અદ્ભુત કથા આપણે બપોર પછી લેશું. અત્યારે કથાનો સમય થયો છે. કથાને વિરામની ઓર અને ખાસ સૂચના કે સભાખંડની અંદર અહીંયા મંડપની અંદર જે કોઈ મહેમાનો બધા ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા પધાર્યા છો બધા મહેમાનો તથા ગ્રામજનોને ખાસ વિનંતી કે કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું છે નહીં. તો અમારા ચાવડા પરિવાર તરફથી ખાસ બધાને એક નમ્ર નિવેદન નમ્ર અપીલ કે કોઈ પણ પ્રસાદનો અનાદર ન કરે અને ખાસ બધા પ્રસાદ લેજો. આ મહાપ્રસાદ છે, ભાગવતજીનો પ્રસાદ છે. વારે વારે આવો પ્રસાદ નહીં મળે. ઘરે જઈને તો અમે આપણે બાજરાના રોટલા ખાવાના જ છે, પણ આ જે મહાપ્રસાદ છે એ બધા ભલે કદાચ જમીન આવ્યા હો કે ઘરેથી રસોઈ બનાવીને આવ્યો ને ઘરે જ, પણ અહીંયા થોડો ઘણો પ્રસાદ લેજો. એવો અમારા ચાવડા પરિવારની નમ્ર નિવેદન અને અપીલ છે. તો જે કોઈ કથા શ્રવણ કરવા માટે પધારો છો એને બધા ખાસ કોઈ પ્રસાદનો અનાદર નહીં કરશો. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી કથાને વિરામની ઓર ગતિ. બપોર પછી 3 વાગ્યે 3 સવા 3 કથાની શરૂઆત થશે. કારણ કે કાલના સમય પ્રમાણે જોયું એ પ્રમાણે અમારા આયોજક અને પરિવારજનોને બધાનું એવું નિવેદન છે કે 6:30 એટલે બહારથી આવતા મહેમાનો માટે થોડું મોડું થઈ જાય છે. તો સમય તો આમ 3:30 થી 6:30 જ હતો, પણ આપણે શિયાળાની ઋતુ અને સમયને લીધે 3 સવા 3 કથા શરૂ કરશું અને 6 વાગ્યે આપણી કથા વિરામ થશે. તો બધા 3 વાગ્યે ખાસ મંડપની અંદર હાજરી આપજો પ્રસાદ લઈને. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી કથાને વિરામ ભાવથી. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે શ્યામા શ્યામા શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરિ હરે બોલ. શ્યામા શ્યામા શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે શ્યામા શ્યામા શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે શ્યામા શ્યામા શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર
ભગવાન की जय શ્રી સદગુરુ ભગવાન की जय શ્રી અમને મહારાણી की जय શ્રી વલ્લભાધીશ ईश की जय ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे શ્રી રાધે શ્યામ श्री राधे श्याम શ્રી રાધે શ્યામ श्री राधे श्याम ब्रज बिहारी लाल के जय ब्रज बिहारी लाल के जय अगला प्रवचन 3 बजे આજની કથા અહીંયા વિરામ પામે ભગવદ કૃપા દ્વારા 3 વાગ્યે ભગવાનની કથાને પ્રવાહિત કરીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સિયારામ